રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે માત્ર સગા ભાઈઓ પૂરતો સીમિત નથી. દેશની સરહદ પર ખડેપગે રહેતા જવાનો માટે વડોદરાના શિક્ષક અને લેખક સંજય બાચવાએ 11 વર્ષ પહેલા શરૂ કરેલું રક્ષાસૂત્ર અભિયાન 65,000 રાખડી સુધી પહોંચ્યું છે. આ વર્ષે કારગિલ, સિયાચીન, ગલવાન ખીણ અને અરુણાચલ પ્રદેશની ભારત-ચીન સરહદ પર તૈનાત સૈનિકો માટે 65,000થી વધુ રાખડીઓ મોકલાશે. આ માટે ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની, યુએસએ, કેનેડા સહિત 14 દેશો અને ભારતના 40 શહેરોમાંથી રાખડીઓ એકત્રિત કરવામાં આવી છે. રાખડી સાથે મોકલનારનું નામ, ફોન નંબર અને આભારના મેસેજ પણ ગ્રીટિંગ કાર્ડ પણ મોકલાયા છે. આ પછી કેટલાક જવાન ફોન કરી આભાર વ્યક્ત કરે છે, જ્યારે કેટલાક બહેનોને ગિફ્ટ પણ મોકલે છે. આ અભિયાન દેશભક્તિ અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક બન્યું છે. मैंने ये प्रवृत्ति शुरू की और 15 अगस्त और रक्षाबंधन काफ़ी नज़दीक थे, तो मैंने लड़कियों को कहा आप मुझे राखियाँ दीजिए और लड़कों को कहा कि आपके दिलों में सैनिकों के प्रति जो भावना है वो शब्दबद्ध कीजिए हिंदी और अंग्रेजी में. तो बच्चों ने मुझे 75 राखियाँ दी और 75 खत भी दिए, करीब करीब उतने ही खत. तो मैंने वो बॉर्डर पर भेज दिए. 15 दिन के बाद मुझे एक बड़ा सा इन्वेलप आया, उसमें एक सीडी थी. उस सीडी में जो राखियाँ मैंने भेजी थी वही राखियों के फोटोग्राफ्स थे और उन्हीं राखियों के साथ वो एक दूसरे की कलाई पर राखियाँ बांधते हुए रक्षाबंधन